વેલકમ બેક। વડોદરામાં મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધરાશાયી થયો હતો। તેને લઈને મહત્વના સમાચાર। દુર્ઘટના અંગે પીએમએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે। તો મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત પીએમ દ્વારા કરવામાં આવી છે। આ સાથે જ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે। ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ કામના કરી છે તેમના ટ્વીટમાં। આ સાથે દુર્ઘટના અંગે આ જે પડઘા છે તે દેશ સુધી પડ્યા છે અને પીએમએ પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે। મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે। જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત છે તેમને 50,000 રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે। ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પણ પીએમ નરેન્દ્ર મોદીએ કામના કરી છે। પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વીટ સામે આવ્યું છે। દુર્ઘટના અંગે પીએમએ દુઃખ વ્યક્ત કર્યું છે, સહાનુભૂતિ વ્યક્ત કરી છે। તો સાથે જ મૃતકોના પરિવારો છે તેમને 2 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા। આ સાથે જ જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને 50,000 રૂપિયાની પણ સહાયની જાહેરાત કરવામાં આવી છે। ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પીએમ મોદીએ કામના કરી છે। તો વડોદરામાં જે બ્રિજની દુર્ઘટના ઘટી જેમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, પરંતુ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે। મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે। જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત છે તેમને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। આજે વહેલી સવારે લગભગ 7:30 વાગ્યાની આસપાસ મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થયો, જેમાં અનેક વાહન ચાલકો નીચે પટકાયા હતા, મહીસાગર નદીમાં પટકાયા હતા, જેમાં 9 લોકોના અત્યાર સુધીના મૃત્યુ નિપજ્યાના સમાચાર છે। 8 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં હતો, છતાં પણ તંત્રએ શા માટે કામગીરી ન કરી તેવા સવાલો અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉઠાવી રહ્યા છે। તો જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત છે તેમને તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને જેટલા પણ મૃતકો છે તેમના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી છે। આ સાથે જ કેન્દ્ર સરકારે જે પણ ઈજાગ્રસ્તો છે તેમને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે। તો આ બ્રિજમાં 2 પિલર વચ્ચેનો પિયર કેપ તૂટી પડ્યો હતો અને પિયર કેપ તૂટી પડતા 5 વાહનો સીધા જ નદીમાં ખાબક્યા હતા। નગરપાલિકા, ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા।